નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ 8 ભાગ નંબર 1માં ગુજરાતી વિષય અંતર્ગત પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાનો માટે યોગ્ય ઉત્તર પસંદ કરી સાચાની નિશાની કરો. ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું, એટલે કે જવાબ આવશે પહેલો કે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં. બીજું છે જવાબ આવશે ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે, એટલે જવાબ આવશે કારણ કે સાયકલ વપરાયેલી હતી. જોખમને ભરી પીવાની તૈયારી હોય, એટલે કે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં. ચોથામાં આપેલું છે સાયકલ ક્યારેક દગો દઈ દે, એટલે કે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે. સાયકલ બાપડી થઈ જાય, એટલે કે ધૂળના ઢફ્ફામાં સાયકલ ફસાઈ જાય. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય તેમ ફરીથી લખો. આ પેરેગ્રાફને સાયકલ પોતે જ બોલતી હોય કે હું આમ કરું છું, તેમ કરું છું, એ જ તમારે એ રીતે જરૂરી ફેરફાર સાથે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એનો જવાબ આપેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા સ્ટોપ કરીને તમે તમારી બુક્સમાં લખી લેજો. આગળ છે પ્રશ્ન નંબર 3 માં છે, નીચેનું શીર્ષક પરથી 10-12 વાક્યો લખો. મારી પહેલી સાયકલ સવારી. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ આપણે મૌખિક જ આપવાનો છે કે આપણી જિંદગીમાં સૌથી પહેલાં આપણે સાયકલ ક્યારે ચલાવી, કોણે આપી, ક્યારે આપી, કેવી હતી, એના વિશેનું લખવાનું છે. તો મેં લખેલું છે કે મેં પ્રથમ વખત સાયકલ સવારી ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ત્યારે કરી હતી. મારી જન્મદિવસ પર મારા પિતાજીએ મને આ સાયકલ લઈ આપી હતી. પ્રથમ વખત ચલાવતા થોડો ડર લાગતો, પણ હું સામે રસ્તા પર જોવાને બદલે પેડલ મારવામાં હોય ત્યાં પેડલ પર જોતો હતો. 2-3 ચક્કર આવી રીતે લગાવ્યા પછી બરાબર ચલાવતા આવડી ગઈ. આ મારી પ્રથમ સાયકલ સવારી ખૂબ જ રોમાંચક હતી. આ રીતે જવાબ લખી શકાય. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 4 માં કે તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનો વિચારે છે. તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો. મમ્મી અને પપ્પા વાતચીત કરે છે. મમ્મી કહે છે કે આવતા મહિને આપણા દીકરા કે દીકરીનો જન્મદિવસ છે, યાદ છે ને? તો પપ્પા કહે, અરે યાદ જ હોય ને. તો મમ્મી કહે છે ભેટમાં શું આપવું છે, કંઈ વિચાર્યું છે? તો પપ્પા કહે છે સાયકલ. તો મમ્મી કહે, અરે વાહ, આ ખૂબ જ સરસ વિચાર છે. પપ્પા કહે, પણ આપણે કેવી સાયકલ લેશું, સાદી કે ગિયરવાળી? તો મમ્મી કહે છે એ તો આપણે દીકરાને જ પૂછી લઈએ. તો પપ્પા કહે છે તો આપણે નક્કી કરીને જ સાયકલ લાવશું. તો મમ્મી કહે છે કે આપણે દીકરા માટે કાળા કલરની સાયકલ લેશું. પપ્પા કહે પણ સાયકલ ચલાવતા તે પડી જશે તો? તો મમ્મી કહે, અરે આપણે તેની સેફટી માટે હેલ્મેટ પણ લેશું. પપ્પા કહે હા, અને હું તેને હેલ્મેટ પહેરવાના ફાયદા પણ સમજાવીશ. તો મમ્મી કહે છે એ બરાબર, તેને આ વાત સમજાવવી જ જોઈએ. તો પપ્પા કહે આપણે તેના જન્મદિવસે સાયકલ લાવીશું. તો આ રીતે આપણે લખી શકાય. આગળ જોઈએ, તફાવત લખો. મોટરસાયકલ અને સાયકલ. તો મોટરસાયકલમાં ઈંધણ એટલે કે પેટ્રોલની જરૂર પડે છે, જ્યારે સાયકલને પેડલ મારવાથી તે ચાલે છે. મોટરસાયકલનું વજન વધુ હોય છે, જ્યારે સાયકલ વજનમાં હળવી હોય છે. મોટરસાયકલ ગતિ વધુ હોય છે, જ્યારે સાયકલ જેટલા પેડલ મારીએ તેટલી ઝડપથી ચાલે. તો આ રીતનો જવાબ લખવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 6 આપેલું છે, પ્રશ્નના ઉત્તર લખો. અહીં આપણને પ્રશ્નો આપેલા છે, એના ઉત્તર આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલીઓ પડતી હોય છે? તો જવાબ લખી શકાય કે ગામડાના રસ્તા બધા ધૂળિયા હતા તથા કાચા હતા. આ ધૂળમાં ક્યાંક કાંટાઓ પડ્યા હોય
તો ક્યારેક સાયકલના ટાયરમાં પંચર પણ પડી જતું, પછી સાયકલને દોડીને લાવવી પડતી, આવી મુશ્કેલીઓ પડતી. પ્રશ્ન નંબર 2 છે કે પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થતો? તો લખી શકાય કે આજથી 50 વર્ષ પહેલાં સાયકલ પણ એક નવાઈની વાત હતી. ત્યારે તે લેખકના મામાએ લેખકને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. આથી લેખકને પહેલીવાર સાયકલ સવારી વખતે પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ થતો. પ્રશ્ન નંબર 3 આપેલું છે કે સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? તો જવાબ આવશે સાયકલ ચલાવતી વખતે લેખકને માટે ઘંટડી વગાડવાનો આનંદ મુખ્ય હતો, તેમજ લેખક પોતાનું ભાગ્ય સૌ કોઈને બતાવવા માગતા હતા. આથી સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી વગાડતા હતા. પ્રશ્ન નંબર 4 છે લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? તો સાયકલ પરથી પડી ગયા પછી છોલાયો હોય ત્યાં લોહી નીકળે ત્યારે સેટીટકની જેમ ધૂળ લગાવતા હતા. આ રીતે ધૂળનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કેમ કે ધૂળમાં ઘણા બેક્ટેરિયા હોય, જેના લીધે ઘણા વધારે ગંભીર રોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધૂળ આવશે, આવા શબ્દમાં ભૂલ જણાય તો સુધારી લેજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો. સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર સી શરત કરતા શા માટે? તો સાયકલ પર પાછળ કેરિયર પર બેસનારની શરત રહેતી કે પાછળ બેઠા પછી હેન્ડલ પરથી હાથ હટાવવો નહીં, કેમ કે ધૂળિયા રસ્તામાં સાયકલ પડી જવાને કારણે બીક લાગતી, એટલે આવી શરત રાખતા હતા. એના પછી 6થો પ્રશ્ન આપેલો છે લેખક બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? કેમ કે લેખકના બાળપણમાં સાયકલ દરેકને સરળતાથી મળતી ન હતી, મળે તો તે ભાડાની સાયકલ મળતી. આવા સમયમાં જો સાયકલ ચલાવવા મળે તો તેનાથી એક રોમાંચક અનુભવ થતો. આથી લેખક આ ઘટનાને અસામાન્ય ગણાવે છે. આગળનો પ્રશ્ન છે સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? તો સાયકલ ભાડે લેવા માટે 1 કલાકનું 1 આનું ભાડું ચૂકવવું પડતું. અહીંયા આનો આવશે, એ સમયમાં 1 આનો અસાધારણ, અહીં શા આવશે? આથી 2-3 મિત્રો ભેગા મળીને 1 આનો ભેગો કરી સાયકલ ભાડે લાવતા હતા. એના પછી પ્રશ્ન નંબર 8 આપેલો છે સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું છે? કેમ કે સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ લેખકે એટલા માટે કહ્યું હશે કારણ કે સાયકલમાંથી કીચુડ એવો અવાજ આવ્યા કરતો અને આ અવાજ ઘંટડી કરતાં પણ મોટો હતો, તેથી લોકો આ અવાજ સાંભળીને જ દૂર ખસી જતા હતા. તો આ રીતના જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 7 છે સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. સાયકલ મારી સરર જાય, સંપ ત્યાં જમ, સાયકલ ત્યાં પંપ. સાયકલ પર નીકળવાથી દુનિયા નાની લાગે છે. પવનની જેમ સળગતી સાયકલ સ્વતંત્રતાનો અહેસાસ કરાવે. સાયકલ એટલે પર્યાવરણનો મિત્ર. તો આ રીતે આપણે પંક્તિઓ, આવા રૂઢિપ્રયોગ કે કહેવત લખી શકાય. પ્રશ્ન નંબર 8 આપેલા છે આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને શબ્દ સમૂહ આપેલો છે, એ શબ્દ સમૂહનો આપણે જવાબ લખવાનો છે અને ઉપર આપેલા શબ્દ બોક્સમાંથી આપણે શબ્દ શોધીને રાઉન્ડ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દ સમૂહનો અભ્યાસ કરી લઈએ. શબ્દ રાઉન્ડ તમે કરી લેજો. ખડું કરવાની જગ્યા તો ખડાવાળ, સાધારણ નહીં તેવું તો અસાધારણ, છબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે કે તગારું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થું, સમાન વય ધરાવતું તો સમવયસ્ક, જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું તો કે આનો, હઠપૂર્વકનો આગ્રહ તો હઠાગ્રહ, જમીન ઉપર સૂવું તે તો ભૂમિશયન અને રોમાંચ પમાડે તેવું તો એ રોમાંચક. તો આ રીતનો જવાબ લખી શકાય.
આગળ છે પ્રશ્ન નંબર 9 માં નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને શબ્દને આપણે જે માત્રાઓ લાગેલી છે તો એ અક્ષરની સાથે માત્રાઓને અલગ કરીને આ રીતે ધ્વનિઓ છૂટા પાડીને લખવાનો છે. તો તમે અહીંથી અભ્યાસ કરીને એના ધ્વનિઓ છે એ તમે લખી લેજો. એના પછી પ્રશ્ન નંબર 10 માં આપેલું છે તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેના વાક્યમાં પ્રયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે એ આપણી સ્થાનિક ભાષાના છે. તમે જે જગ્યાએ હોય ત્યાં સ્થાનિક ભાષામાં આના સિવાયના પણ બીજા શબ્દ બોલતા હોય એ તમે લખીને તમે વાક્ય બની શકાય. અહીં ભીત આપણે બોલતા હોય તો અમારા ઘરની ભીતો માટી અને પથ્થરથી બનેલ છે. તગારું એટલે કે બકડિયું, તો તગારામાં થોડું પાણી લઈને છોડને પાયું. રમરમાટી એટલે ઝડપથી હું બજારમાં સાયકલ રમરમાટી લઈને નીકળ્યો. બાયણું એટલે કે આપણો દરવાજો જે કહીએ તે ઘરના બાયણા પાસે માટીનો ઘડો મૂકેલો છે. પંચર એટલે કે આપણે પંચર જે પડેલું કહીએ તો મારી ગાડીમાં ટાયરમાં પંચર પડ્યું હતું. તો આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 11 છે એકમના આધારે કારણ આપો. તો પહેલો પ્રશ્ન છે પેટમાં શેરડા પડી ગયા કારણ કે નદીના નાળા પછીના ઢાળ પર સાયકલ રમરમાટી કરતી દોડતી હતી માટે. દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે સાયકલો નવી ન હતી પણ કુંડલામાં વપરાયેલી હતી માટે. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ચલાવવાનો વારો જલ્દી આવે. લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે દૂરના રસ્તા પર સાયકલ ચલાવવાથી થાય અને દાંડીઓ વાગે માટે. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોરે કારણ કે ક્યાં પંચર પડ્યું છે તે શોધવા માટે તે આવું કરતો. તો આ રીતે આપણે જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 12 માં છે જાહેરાતના આધારે પ્રશ્નનું નિર્માણ કરો. અહીં જાહેરાત આપેલી છે તેના આધારે તમારે પ્રશ્નો બનાવવાના છે. તો જાહેરાતનો અભ્યાસ કરીને પ્રશ્નનો અભ્યાસ કરી લેજો. આ જાહેરાત શાના વિશે છે? જાહેરાતમાં કયા સ્ટોરની વાત કરી છે? સલામત સાયકલ સ્ટોર ક્યાં આવેલો છે? તમે સાયકલનું કયું મોડલ પસંદ કરશો? રવિવારના દિવસે સાયકલ ખરીદવા જશો તો મળશે? તો વિદ્યાર્થી મિત્રો આના સિવાયના પણ બીજા ઘણા બધા પ્રશ્નો આમાંથી બનાવી શકે છે. તો તમે તમે પ્રશ્નો બનાવી શકો છો. બીજા કેવા પ્રશ્ન બને જો તમને આવડે તો મને કોમેન્ટમાં જરૂરથી એક પ્રશ્ન કહેજો. વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8ના ગુજરાતીનો પાઠ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.